નડિયાદ ખાતે વેદ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। મહેમદાવાદ ખાતર ચોકડી વેદ હોસ્પિટલના ડોક્ટર વૈભવ પટેલ જેઓની હાલ 9 શાખાઓ કાર્યરત હોય ત્યારે તેઓ જ્યારે સફળતાના સોપાન સર કરી નડિયાદ ખાતે તેઓની 10મી નવી શાખા જે નડિયાદમાં વેદ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના શુભારંભ નિમિત્તે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મહાનુભાવ, મિત્રો, પરિવારો તેમજ આવેલ મોટી સંખ્યામાં સૌ કોઈએ શુભકામનાઓ સાથે પાઠવી શુભેચ્છાઓ હતી। નડિયાદના માય માતા મંદિર રોડ પર આવેલ જૂની શ્લોક હોસ્પિટલની જગ્યાએ હવેથી ડોક્ટર વૈભવ પટેલ કે જે વેદ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ફાઉન્ડર અને ચેરમેન છે, તેઓએ તેમની એક શાખા આજે આ શ્લોક હોસ્પિટલની જગ્યાએ વેદ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના નામથી શરૂ કરી છે। ડોક્ટર વૈભવ પટેલ પોતે વેદ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ફાઉન્ડર અને ચેરમેન છે અને પોતે ઓર્થોપેડિક સર્જન પણ છે અને અત્યારે આધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જેમાં બોલ જોઈન્ટના ઓપરેશન ઓટોમેટિક રોબોટ દ્વારા કરવામાં આવશે અને કહેવાય છે કે સમગ્ર જિલ્લામાં તેમાં ચરોતરમાં સૌ પ્રથમ આ રોબોટ દ્વારા બોલ જોઈન્ટના ઓપરેશનની અતિ અદ્યતન તેમજ આધુનિક વ્યવસ્થા હોસ્પિટલમાં કરવામાં આવી છે, જેનો લાભ ચરોતરવાસીઓ, નડિયાદ શહેર તેમજ આજુબાજુ ગામ લોકો માટે જાણે આશીર્વાદ સમૂહ બનશે એવી આધુનિક ફેસિલિટી આ હોસ્પિટલમાં રાખવામાં આવેલી છે તથા તમામ ડોક્ટરની ફેકલ્ટીની ટીમ ખૂબ જ અનુભવી અને કુશળ હોય। આવનારા દિવસો આ વેદ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તેમની કામગીરીના આધારે લોકોના દિલ જીતી લીધા તો નવાઈ નહીં। આ આધુનિક હોસ્પિટલ જેમાં 108 જેવા બેડની વ્યવસ્થા સાથે બીજી અન્ય આજના યુગની જરૂરિયાત મુજબ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ડોક્ટર વૈભવ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પવિત્ર શ્રાવણ માસમાં છેલ્લા 8 વર્ષથી અમારી દરેક વેદ હોસ્પિટલની શાખાઓમાં ઓપીડી તેમજ સુગર, બ્લડ જેવા અનેક રોગોના ચેકઅપ, જનરલ વોર્ડ, લેબોરેટરી જેવા અનેકોમાં દર્દીઓને 50% ડિસ્કાઉન્ટ તેમજ જેની પરિસ્થિતિ ના હોય તેવા ખરેખર જરૂરિયાતમંદોને બિલકુલ નિઃશુલ્ક ઓપરેશન પણ કરી આપવામાં આવે, જેનો વધુમાં વધુ લોકો લાભ દે તેના મીડિયાના તેમજ અન્ય માધ્યમોથી વિશેષ જાણકારી આપવામાં આવી રહી છે, જેથી વધુમાં વધુ લોકો આ સેવા યજ્ઞરૂપી સહાયનો લાભ લઈ શકે। અંતમાં તેઓએ આ 10મી શાખાની સફળતાનો શ્રેય પોતાની બધી જ શાખાના ડોક્ટર, કર્મચારી, પોતાના પરિવાર તેમજ સર્વે વેદ હોસ્પિટલના લગભગ 400 જેટલા સૌ સહકર્મી વેદ પરિવારના સૌ સાથી મિત્રોના સહકાર તેમજ સહિયારા પ્રયાસને લઈને જ અમે સફળતાના સોપાન સર કરી આજે અમારી વેદ હોસ્પિટલની જેની મહેમદાવાદ, ખેડા, કઠલાલ, વસો, મહુધા જેવી હાલ 9 શાખાઓ કાર્યરત હોય અને 10મી શાખા જે નડિયાદ ખાતે શુભારંભ કરેલ છે તેનું સર્વ શ્રેય પોતાના બહોળા 400 જેટલા સાથી મિત્રો એટલે કે વેદ હોસ્પિટલ પરિવારને આપ્યો હતો। બ્યુરો રિપોર્ટ નિશાર શેખ, મહુધા। તમે જોઈ શકો છો કે માઇક્રોસ્કોપના લેન્સ છે, એ લેન્સ 1000 ગણું જે મગજની ટ્યુમર હોય, સ્પાઇનના જે નસો નીકળતી હોય એ નસોમાં જોઈને તમે અહીં આગળ જોવાનું હોય છે અને અહીં આગળથી પેશન્ટનું મોઢું કે જે એ હોય છે રાખવામાં આવે છે અને આ આપણે ઉપર નીચે કરી અને આ આસિસ્ટન્ટ માટે છે। તમે જોઈ શકો છો કે આ આસિસ્ટન્ટ પહેરે એટલે જ્યારે પણ આપણે જોવાનું હોય સર્જન જોવે અને અહીં આગળ ઓપરેશન ફિલ્ડ હોય એટલે આ રીતના અને અહીં આગળ આસિસ્ટન્ટ હેન્ડલિંગ કરે। અહીં આગળથી ફોટો, વિડીયો બધું પણ તમે ક્લિક કરી શકો છો। ફોટો, વિડીયો, ફોકસ શું કરવું, આ ઝૂમ કરવાની, ઝૂમ આઉટ, ઝૂમ ઇન, એટલે આ પણ સુવિધા ફક્ત ને ફક્ત અમદાવાદમાં સ્ટર્લિંગ, ઝાયડસ, સિમ્સ 3 જ હોસ્પિટલમાં છે જે આ સુવિધા પણ આપણે અહીં આપીશું। એ સિવાય 360 આપણે તો આ પણ એક બહુ મોટી એ છે અને માઇન્ડરે કંપનીના છે, વેરી હાઈ રેપ્યુટેબલ કંપની અને આ પણ એક જીનું છે। સર્જરી હોય તો એ પણ એની સાથે થઈ શકે, 10 થી 15 કલાકની ઉપરની સર્જરી હોય એ આ વર્ક સ્ટેશન પર થાય છે। બાજુમાં પણ જે મશીન છે એના જેવું છે, એટલે જે લાંબી સર્જરી હોય, જે નોર્મલ માણસો થાકી જાય એના કારણે આનું મશીન આવે એવું કે જેને એક વખત મૂકી દીધું એટલે ઓટો મોડ પર જતું રહે, એટલે એમાં હવે એજન્ટ આવે નાખી દેવાનું એટલે અનેસ્થેટિકને ડૉક્ટરને ખાલી બેસી જ રહેવાનું।